મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દુનિયામાં આવ્યા પછી સૌથી પહેલા મને વહાલ અને પ્રેમ કરનારી વ્યક્તિ એટલે માં. દીકરાને ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ભગવાન કહે છે, જા તારા પિતાની મદદ કર. પરંતુ દીકરીને જ્યારે ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ભીની આંખે ભગવાન કહે છે, જા દીકરી, તારા પિતાને હું મદદ કરીશ. માં એ જીવનનું પહેલું શિક્ષણ, પહેલો પ્રેમ અને પહેલા ભગવાન છે. દુનિયામાં બધું ખરીદી શકાય, પણ એકવાર ગુમાવેલી માં ક્યારેય પાછી મળતી નથી. માની આંખોમાંથી પડેલું દરેક આંસુ સંતાન માટેની પ્રાર્થના હોય છે. દરેક કલાકાર તેની કલાકૃતિને કંઈક નામ આપતો હોય છે, પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી. જે બાળકને જન્મ આપે છે તો પણ નામ પિતાનું આપે છે. એ માં જ હોય છે જે દુનિયા કરતાં આપણને 9 મહિના વધારે જાણે છે. માના હાથની રોટલી અને માના આશીર્વાદ બંનેનો સ્વાદ નસીબદાર લોકોને જ મળે છે. માની કિંમત ત્યારે સમજાય છે જ્યારે તેની રાહ જોતી આંખો હંમેશા માટે બંધ થઈ જાય છે. એ લાખ રૂપિયા પણ ધૂળ સમાન છે એ 1 રૂપિયા સામે, જે માં આપણને સ્કૂલ જતી વખતે આપતી હતી. ભગવાનને જોવા હોય તો પહેલા માની સેવા કરો. માનો ફોન આવે તો કામ છોડીને જરૂર વાત કરજો, કદાચ એ જ તેની ખુશી હોય. જે ઘરમાં માનું સન્માન થાય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ પોતે જાતે જ આવે છે. અવકાશમાં જેનો કોઈ અંત નથી તેને સૌ આકાશ કહે છે, અને પૃથ્વી પર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો નથી તેને આપણે માં કહીએ છીએ. માં ભગવાનનું સૌથી સુંદર સ્વરૂપ છે. માની ગોદમાં મળતી શાંતિ દુનિયાના કોઈ વૈભવમાં નથી મળતી. માની સેવા સૌથી મોટું પુણ્ય છે. સંતાનની દરેક સફળતા પાછળ માની અસંખ્ય પ્રાર્થનાઓ હોય છે. જે દિવસે માની યાદ આવે છે એ દિવસે આંખો પોતે જ ભીની થઈ જાય છે. જે ઘરમાં માનો પ્રેમ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. લખવું હોય તો લખી લેજો સાહેબ, માને દુઃખ આપનાર માણસ ક્યારેય સાચી શાંતિ મેળવી શકતો નથી. સંતાન ભલે મોટું થઈ જાય પણ મા માટે તે હંમેશા બાળક જ રહે છે. જો નસીબ લખવાનો હક મારી માને હોત ને તો સાહેબ મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત.